वाला विद्यार्थी भाई बहनों, આપણે જે ચલિત સરેરાશની રીત વિશે આની અગાઉ સમજ આપી હતી એમાં 3 વર્ષના ચલિત સરેરાશ, 5 વર્ષ, 4 વર્ષ, 7 વર્ષ એ બધી તમને સમજ આપી હતી આની અગાઉ. હવે અહીંયા આગળ એક દાખલો જે ઉદાહરણ 8ની રકમ મેં અહીંયા ટૂંકમાં લખી છે એમાં પ્રથમમાં એવું છે કે બેંકની એક શાખાના જુદા જુદા સપ્તાહમાં જે ખાતા ખોલાયા એ ખોલાયેલા ખાતાની સંખ્યા આપી છે, બરાબર. એટલે જુદા જુદા અઠવાડિયા દરમિયાન, સપ્તાહ દરમિયાન પહેલા અઠવાડિયામાં 26 ખાતા ખોલાયા, બીજા અઠવાડિયામાં 27, એમ 10 સપ્તાહની અહીંયા માહિતી આપી છે. એટલે એ સપ્તાહ એના માટે મેં સમય એને સંકેતમાં ટી કહી દીધો અને ખાતાની સંખ્યા એને શું કહ્યું? y. હવે એ ખોલાયેલા ખાતાની સંખ્યા આપેલી છે, આ રીતની માહિતી આપી છે. તો 3 સપ્તાહની ચલિત સરેરાશની રીતે વલણ શોધવાનું કહ્યું. શું કહ્યું છે? 3 સપ્તાહની, એટલે અહીંયા 10 સપ્તાહની આપી છે, એમાંથી 3 સપ્તાહની ચલિત સરેરાશની, એટલે આ 3 સપ્તાહ એટલે પહેલા આપણે આ 1, 2 અને આ 3 કિંમતોનો સરવાળો કરીશું. એટલે 3 સપ્તાહનો ચલિત સરવાળો, બરાબર. એટલે 26, 27 અને 26 આ 3 કિંમતોનો સરવાળો. આ રીતે પેન્સિલથી તમે ટીક મારી દેવાનું. હવે આ 3નું કેન્દ્ર બિંદુ તો અહીંયા આવશે, આ 3નો કેન્દ્ર સ્થાન અહીંયા, એટલે અહીંયા એ સરવાળો બતાવો. 26 વત્તા 27 વત્તા 26 આ 3નો સરવાળો, બરાબર. હવે આ પહેલી કિંમત કાઢી નાખવાની, એટલે આ સરવાળો આવે એમાંથી પહેલી કિંમત કાઢી નાખો અને એના પછીની કિંમત ઉમેરો તો પણ ચાલે. અથવા હવે આ આપણે કાઢી નાખ્યું તો એવું આ એક ઉમેરી દેવાનું, એટલે 27 વત્તા 26 વત્તા 25. હવે આ સરવાળો આ એક કાઢ્યા એવી એક ઉમેરી દીધી, 3 લેવાના તો 26 વત્તા 25 વત્તા 22. હવે 26 છે, 26 કાઢી નાખીએ અને અહીંયા જોવાનું 22 છે તો 22 પછી 24 એટલે સુધી, એટલે એ રીતે પણ ચેક કરી લેવાના. 25 વત્તા 22 વત્તા 24 એનો સરવાળો. ત્યાર પછી 22, 24 અને ત્રીજી 25 તો 22 વત્તા 24 વત્તા 25. ત્યાર પછી 22 નીકળશે, 24 વત્તા 25 વત્તા 23 એ 3નો સરવાળો. ત્યાર પછી 25, 23 અને 22, 25 વત્તા 23 વત્તા 22. ત્યાર પછી છેલ્લે 10મા સપ્તાહની 21 સમાય ત્યાં સુધી તો 23 વત્તા 22 વત્તા 21. આ રીતે 3 ના સરવાળા કરીશું. અહીંયા પહેલામાં અને છેલ્લું સ્થાન ખાલી રહેશે. હવે સરવાળા જોઈએ તો 7 ને 6 13 ને 6 19, 9 વધી 2 3 2 5 ને 2 7 79 સરવાળો આવશે પહેલામાં, બરાબર. એવી રીતે 5 ને 6 11 ને 7 18 વધી 1 ને 2 3 2 5 ને 2 7 78 સરવાળો આવશે. ત્યાર પછી 2 5 7 ને 6 13 3 વધી 1 2 3 2 5 2 7 કેલ્ક્યુલેટરથી તમારે સરવાળા કરવાના. 4 ને 2 6 5 11 વધી 71 સરવાળો આવશે. ત્યાર પછી આ 3 નો સરવાળો
આ સરવાળો કઈ રીતે આ ખાસ ધ્યાન રાખવાનું, આમાં ભૂલ ના થવી જોઈએ. ગણતરી બહુ અઘરી નથી. ચોકસાઈ એક મહત્વની વસ્તુ છે. એટલે ત્યાર પછી 5 ને 4 9 2 11 1 વધી 2 3 2 5 ને 2 7 બરાબર. આ રીતે સરવાળા કરતા જવાનું. ત્યાર પછી 3 ને 5 8 ને 4 12 2 વધી 2 3 2 5 ને 2 7 72. એવી રીતે 2 ને 3 5 ને 5 10 શું વધી 1 ને 2 3 2 5 ને 2 7 70. એવી રીતે 1 ને 2 3 ને 3 6 2 2 4 2 6 66 બરાબર. તો આ રીતે આપણી પાસે 79 78 72 71 72 70 આ રીતે મળી ગયા. હવે આ ત્રણનો સરવાળો જે લીધો, હવે એની સરેરાશ લેવી. એટલે આપણે ખરેખર જ્યારે મેં તમને રીત સમજાવી હતી y1 y2 y3 આ સરવાળો, હવે એને 3 વડે ભાગી કાઢવાના. તો 79 ને 3 વડે ભાગીશું. 79 ભાગ્યા 3 ભાગાકાર કરવાનો છે. તો તમારે જવાબ આવશે એનો 79 આ સરવાળો જે આવ્યો એને 3 વડે ભાગીશું. તો 79 ને 3 વડે ભાગશો તો 26.33 એટલો જવાબ આવશે. 26.33. ત્યાર પછી બીજો જે સરવાળો આવ્યો 78 ભાગ્યા 3 કરીશું. તો 78 ભાગ્યા 3 કરીએ તો 26 સારી 78 એટલો જવાબ આવશે 26. ત્યાર પછી એનાથી આગળ જે 73 સરવાળો આવ્યો એને 3 વડે ભાગીએ. 73 ભાગ્યા 3 73 ને 3 વડે ભાગીશું તો 24.33 આવશે. 24.33. એવી રીતે આ 71 ને 3 વડે ભાગીશું. 71 ભાગ્યા 3 71 ને 3 વડે ભાગશો તો 23.67 આવશે. 23.67. ત્યાર પછી બીજા 71 છે એની નીચે 71 છે એટલે આનું આ જ આવશે 71 ભાગ્યા 3 તો 23.67. ત્યાર પછી એના નીચે 72 છે તો 72 ભાગ્યા 3 તો 24 તારી 72. એવી રીતે 70 ભાગ્યા 3 તો 70 ને 3 વડે ભાગીશું. 70 ને 3 વડે તો 23.33 આવે. કેટલા આવે છે? 23.33. ત્યાર પછી છેલ્લે છે 66 ભાગ્યા 3 કરશો તો 22 તારીખ 66 બરાબર. તો આ રીતે અહીંયા છેલ્લું સ્થાનમાં કોઈ કિંમત આવશે નહીં. આ 3 સપ્તાહની સરેરાશની જે જવાબ આવ્યો એ શું કહેવાશે? આપણું વલણ બરાબર. તો આ રીતે તમારે આ પ્રમાણે આ દાખલો ગણી શકાય. બોલો આમાં શું કર્યું? 3 સપ્તાહની હતી, કોઈ વખત 3 વર્ષની કે બરાબર. કેટલી? 3 વર્ષની કે તો પણ તમારે શું કરવાનું? આ જ રીતે બરાબર. હજુ તમને દાખલા તરીકે આપણે સ્વાધ્યાયમાં 3 વર્ષ પહેલો દાખલો છે બરાબર. જો એમાં 3 વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ મેળવો. અહીંયા જે માહિતી આવી પછી સપ્તાહના બદલે અહીંયા વર્ષ સપ્તાહ આવશે. કયો આવશે? વર્ષ બરાબર. હવે એની અંદર આ જે 4.3 માં પહેલો દાખલો છે એની સમજ આપી છે. 4.3 એમાં પહેલો, પછી એની સામે તમને વેચાણ આપ્યું છે તો વેચાણ એ y તરીકે લેવાનું. શું કરવાનું? વેચાણ એ y તરીકે, એને એકમ લાખ રૂપિયા છે. હવે અહીંયા આગળ આપણા ભલે તમને સાલ આપી પણ વર્ષને
તમારે સાલ લખવી હોય તો અહીંયા લખી દેવાની અને નહીં લખો અને જે પ્રમાણે તમને એ આપેલું છે એ પ્રમાણે તમે કિંમતો લેશો. દાખલા તરીકે અહીંયા આગળ 2006 તો અહીંયા આગળ 2006 2007 2008 2009 2010 2011 15 સુધી કેટલા 15 સુધીની માહિતી આપેલી છે. એટલે 12 સુધી આવશે. બરાબર. કેટલા આવશે 2006 થી 2015 એટલે 6 7 8 9 10 11 12 13 14 15 આટલે સુધી જ આવશે. 10 સુધી સમય આવશે. હવે એમાં y ની જે કિંમતો આપી છે એ આપણે અહીંયા લખીએ તો જો એમાં 3 આપ્યા છે. અહીંયા પહેલામાં 3, ત્યાર પછી 4 8 6 7 11 9 10 14 અને 12. હવે આ જ રીતે તમે આમાં સરવાળો બરાબર પહેલા 3 નો સરવાળો તો 3 + 4 3 + 4 + 8 ત્યાર પછી એની નીચે 3 4 8 નો સરવાળો કર્યો. એવી રીતે 4 8 અને 6 નો 4 + 8 + 6 બરાબર. આવી રીતે સરવાળા કરતા જવાનું છે. પછી 4 8 6 કરી દીધા. હવે 8 6 અને 7 8 + 6 + 7 એવી રીતના 8 6 7 પછી 6 7 11 બરાબર. આવી રીતના આ પ્રમાણે કરવાનું છે. હવે ધારો કે 3 4 7 ને 8 15 આયા તો અહીંયા તમે શું કરશો 15/3 તો 5 બરાબર. એવી રીતે એટલે આ 3 નું કરી બતાવું છું. બાકીનું તમે પૂરું કરજો બરાબર. એટલે 4 ને 8 12 ને 6 18 18/3 તો કેટલો જવાબ આવશે 6. એવી રીતે 8 6 અને 7 હતા તો 8 ને 7 15 ને 6 21 7 ને 6 13 21 21/3 કરશો બરાબર. શું કરશો 21/3 તો 7. આગળ વળાંકનો જવાબ આવી જશે. આવી રીતે આગળ તમે બાકીનું પૂરું કરી દેજો. 8 6 7 પછી 6 7 11 પછી 7 11 9 7 + 11 + 9 પછી 11 + 9 + 10 પછી 9 + 10 + 14 9 10 14 પછી 10 + 14 + 12 આટલે સુધી આવશે બરાબર. હવે સરવાળા તો તમને આવડે કેલ્ક્યુલેટર થી કરતા અને એ જે સરવાળા આવે એને 3 વડે ભાગીને અહીંયા જવાબ મેળવજો એ તમારી વલણની કિંમત. એટલે આ સ્વાધ્યાય 4 પોઈન્ટ જે 3 હતો એનો પહેલો દાખલો જે 3 વર્ષીય ચલિત સરેરાશના આધારે હતો એ મેં તમને સમજાવ્યો બરાબર. અધૂરો જે સરવાળાની એ બાકીનું પૂરું કરજો. એવા બીજા સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 4 માં પણ ચલિત સરેરાશ 3 વર્ષના કે 3 સપ્તાહના 3 શબ્દ લખેલો છે. 3 સપ્તાહ કે 3 વર્ષના ચલિત સરેરાશ. તો આ જ મેથડથી આ જ રીતથી એ કરવાના. તો સ્વાધ્યાય 4 માં પણ બીજા દાખલા છે એ પૂરા કરજો.